અમિતભાઈ ની ગાડીમાં બે છે વરરાજા છે, જોતારી બંદૂક વાળા. જોતારી બોલું. તમારી ગાડીમાં કોણ બે છે ભાઈ? વરાજા વરાજા વરરાજા. જો આ ભાઈ છે વરરાજા. 150 ગાંઠિયા ખૂટી જાય. આ ભાઈ કે 200 લઈ લેવી. લાભ દેવાનો ને. આપડે ભાઈ ડ્રાઈવર આપણે ડ્રાઈવર માણસ. આપણે ડ્રાઈવર માં નહીં લેવું લઈ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. જય માતાજી, દ્વારકાધીશ. તો સ્વાગત છે ફરી પાછું આપણા નવા વ્લોગમાં. ભાઈ આજે રાઉન્ડ ટ્રીપ છે કેશોદ સાઈડ ની, અને આજે વાગ્યા છે સવારના 5 અને આજે આપણે જવાનું છે કેશોદ. તો કેશોદમાં જે પણ કઈ સિનેમેટિક શોટ આવશે એ પણ હું તમને બતાવું છું. અને જો કે પાર્ટી ઉપર ડિપેન્ડ હોય છે કે પાર્ટી કઈ રીતની છે. તો મળીએ છીએ પાછા આગળ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા કસ્ટમર ના ઘરે, અને અહીંયા આવ્યા તો ખબર પડી કે મેરેજ માં ગાડી મૂકી છે. થોડુંક ખબર નહોતી એટલે કઈ વાંધો નહીં. આપણે મેરેજમાં તો મેરેજમાં, આપણે તો ગાડી હાંકવાથી જ મતલબ છે. ગાડી બાડી હંકાવી છે. બીજી કઈ ગાડી છે એ ભાઈ મિત્ર જ નીકળ્યા. આ રીતની કઈ ગાડી હંકારેલી છે. જો આ ભાઈ બે છે એને ગાડી હંકારેલી, 1 નંબર ગાડી હંકારી દીધી છે, જોઈ લો. તો હવે સિનેમેટિક શોટ તો જોઈએ આગળ કોણ બે કસ્ટમર માં. બાકી મળીએ છીએ હવે આગળ. આ આપણા મિત્ર છે. શું છે તમારું નામ ભાઈ? અનિલ ગૌસ્વામી. હા, ભાઈ નું નામ અનિલ ગૌસ્વામી. ચા પાણી પીવા કે ઉભી રાખી. તો મળીએ છીએ આગળ. તો ભાઈ આપણી ગાડીમાં જે સામાન રાખવાનો હતો એ રાખી દીધો છે, અને આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણી ગાડીમાં બે છે એક જ ભાઈ, બાકીનો સામાન છે ફટાકડા ને વરરાજા ને વસ્તુ જરી ભરેલા તાપા ને એવું બધું રાખવાનું છે. અમિતભાઈ ની ગાડીમાં બે છે વરરાજા છે, જોતારી બંદૂક વાળા. જોતારી બોલું. તમારી ગાડીમાં કોણ બે છે ભાઈ? વરાજા વરાજા વરરાજા. જો આ ભાઈ છે વરરાજા. હવે આપણે ત્યાંથી રાજકોટ થી નીકળી ગયા હતા. ચા પાણી પીવાનો ક્યાંય હોલ્ટ કર્યો નથી. હોલ્ટ કરવામાં એવું છે કે વરરાજાની ગાડી આગળ છે અને એનો સામાન બધો આમાં કર્યો છે. તો ઉભી રાખવાની ના પાડી એટલે આપણે ઉભી રાખી નથી. અને ભાઈ કસ્ટમર ના ભાઈ જે છે ભેગા છે અને એને કઈ પ્રોબ્લેમ નથી એટલે કીધું તો થોડુંક શૂટ કરી લઈએ. અને વટી ગયા છીએ આપણે જેતપુર વટી ગયા છીએ. તો જેતપુર ના ભાઈ થોડાક તમને વ્યૂ બતાવશે. વ્યૂ બતાવી દો ભાઈ. તો આપણે જેતપુર પહોંચી ગયા. આ જેતપુર નો કઈક આવો વ્યૂ. ધીરે ધીરે પડ્યા જાય. બસ પાછળ જે બસ છે એક ક્રિસ્ટા ને એક બસું છે. આની બાજુ ફૂલ નો સરકાર કઈક આવો છે રોડ વચ્ચે. 1 નંબર લાગે, 1 નંબર. જુનાગઢ તમને ડુંગર આછો કદાચ દેખાતો હોય તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે.
તૈયારી છે આગળ આવવાની. નો આવે તો હરખું, કેમ કે જાન લઈને જાય તો નો આવે એ વધારે સારું. હવે જોઈએ છીએ આગળ. મિત્રો આપણે રાખી દીધી ભાઈ ઊભી, કેમ કે બસ વાળા ઉભા રહી ગયા હતા, વરરાજા સાહેબે ઉભા રહી ગયા હતા, તો આપણે આ ભાઈ કે ઊભી રાખી દીધો. તો એ ભાઈને લાગી ગઈ ભૂખ અને નાસ્તો કરવા માટે રાખી દીધી વડાલ. આ ભાઈને કીધું આ ભાઈ કે ઈમેલ કરવો તો કે હું બનાવીને રાખે, પણ મેં કીધું ભાઈ વરરાજાનો સામાન આમાં પડ્યો હોય આપણી ગાડીમાં, એટલે હવે ઊભી રાખવી પડી. બાકી બીજી કાંઈ ઉતાવળ છે નહીં આપણે. તો હવે ગરમા ગરમ ગાંઠિયા બનાવે ભાઈ, ગાંઠિયા ખાવા હોય તો હાલો વડાલ આપણે રાખી દીધી. જો વડાલ ઊભી 150 ગાંઠિયા ખૂટી જાય. આ ભાઈ કે બસ આ ભાઈ કે 200 લઈ લેવી. લાભ દેવાનો ને આપણે ભાઈ ડ્રાઈવર માણસ નહીં લેવડે. તમે જોઈ જ્યાં તો જમવાનું તો જમવા વખતે કરવાની છે, પણ હવે આપણે પેલા નાસ્તો પાણી કરી લેવી ને પછી નીકળી. બાકી આપણે કઈ ઉભી રાખવાની હતી નહીં, પણ હવે રાખી દીધી. ભલે તો મળીએ આગળ. આપણો નાસ્તો આવી ગયો, વણેલા ગાંઠિયા. કેટલા 150 હે? 100 ગ્રામ ગાંઠિયા ખાઈ અને ભાગવા માંડી. હું હા દહીં લઈએ, દહીં હોય તો લાવો. ગાંઠિયા અને દહીં ને ખાઈને ભાગીએ, બરોબર ને? ગાંઠિયા દહીં ખાઈ તો ગાંઠિયા અને દહીં આવા એ કઈક ગાંઠિયા. હાલો તમારે ખાવા હોય. अच्छा हमको सिखा रिया है. काई घटे नहीं एक नंबर. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. તો ભાઈ આપણે પહોંચી ગયા અને વીરને જરી ભરેલા સાફા જો બાંધે છે જાનૈયા. તમારે બાંધવા હોય તો આવી જાવ. મિત્રો તો તમે જો ગરમી તમે જોઈ લ્યો. ગરમી થઈ ગઈ. આપણે સામાન ફેરવો તો બહુ જાજો અને ગરમી થઈ ગયા. જાનનું જવાનું ટાણું છે 5 વાગી ગયા છે
હવે જાનનું જવાનું ટાણું તમે જોઈ ગયું. જાન નીકળવાની હવે તૈયારી છે. બધું ફોટોશૂટ ને જાવા ટાણે ઓલું કરે ને એ બધું આવું છે. કેમેરા વાળા ભાઈ પણ છે. તો હવે નીકળીએ છીએ. અત્યાર લગી આપણે કર્યો આરામ અને હવે જમી લીધું છે, આરામ થઈ ગયો છે અને હવે આપણે નીકળીએ ને મળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને રસ્તામાં કઈ શૂટ થયું નથી. કે કરે તો થાત પણ હવે એમાં જે સામાન હતો એ થોડો ઓછો થઈ ગયો હતો ને પેસેન્જર થોડાક એક જણો જે ભાઈ હતો એ 4 જણા થઈ ગયા હતા. એમાં લેડીઝ હતા. લેડીઝ હતા એટલે શૂટ નથી થયું. સિનેમેટિક શોટ નથી લીધા કેમ કે જાનમાં એ લોકો થાક્યા હોય અને ચા પાણી પીવા તો એક કોલ થયો તો એમાં જટ ચા પી અને પાછું ડ્રાઈવ ચાલુ કરી દીધું હતું અને ટ્રાફિક હતો બહુ જાજો એટલે શૂટ નથી થયું અને થોડાક બીજા કામ હતા એને કારણે શૂટ નથી થયું. એટલે મેં કીધું ઘરે જઈને એન્ડિંગ કરીએ. તો આપણે આવી ગયા ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં નવી ટ્રીપ સાથે, નવા કસ્ટમર સાથે, નવી ગાડી સાથે. ત્યાર સુધી બાય બાય.